નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023 ફાગણ વદ ત્રીજ ગુરુવાર તારીખ 28/3/2024। મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:38 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:51। આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ। મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મારે તમને એક વાત જણાવવી છે। આજથી આપણા જે દૈનિક રાશિફળમાં સુવિચાર, વૈદ્યકીય સલાહ અને આજનો ઉપાય જે આપણે વિડીયો પૂરો થાય પછી આપતા હતા, તો હવે આજથી આ ત્રણે માહિતી વિડીયોની શરૂઆતમાં આવશે, તો ધ્યાનથી સાંભળજો અને એનો અમલ કરજો। તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના। જીવનમાં વડીલોનો હાથ પકડી રાખશો તો કોઈના પગ નહીં પકડવા પડે, એનું ધ્યાન અવશ્ય રાખજો। મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા હોવાની શક્યતાઓ ચોક્કસ બને છે। બાળકોનું ધ્યાન અવશ્ય રાખજો। તો મિત્રો, હવે આપણે જોઈએ આજનો સુવિચાર। મિત્રો, આપણે આપણા જીવનમાં આપણે એવું કંઈક કામ કરવું જોઈએ જેનાથી મા બાપ જ્યારે ભગવાનને પ્રાર્થના કરે ને ત્યારે પ્રાર્થનામાં એમ કહે કે મને દરેક જન્મમાં આવા સંતાનો આપજો। આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો। તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ। આજની વૈદ્યકીય સલાહમાં મિત્રો ઘણી વખત આપણે ગમે તેવો ખોરાક ખાઈએ અને કબજિયાત થાય, એવા લોકોએ સવારે નરણા કોઠે થોડું ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ। તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો। આજનો ઉપાય આપણો આત્મા આજે જે કંઈ બી આપણને ચીંધે ને એ કામ આપણે કરીશું। એનું કારણ ખબર છે? આત્મા જ પરમાત્માનું બીજું રૂપ છે। તો આપણે આત્મા આપણો જે કહે ને એને જ માનવું જોઈએ આજે। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે। મિત્રો, આજથી આર્થિક પાસાઓમાં કંઈક સુધારો આવતો દેખાય છે ને એનાથી તમને સારો લાભ મળે। આજે કંઈક નવું કાર્ય શરૂ પણ થઈ શકે છે ને એનો સારો લાભ મળી પણ શકે। અને મિત્રો, આજે ધીરજ રાખીને ચાલશો ને તો આજના ફાયદા ક્યાંય જવાના નથી। વૃષભ રાશિવાળા માટે આજે કોઈક અગત્યના આયોજન પર કોઈકની સાથે વાટાઘાટ કરવી પડે, કરી લેજો। આજનો દિવસ સારો છે અને ફાયદો અપાવનારો દિવસ સાબિત થઈ શકે છે। મિત્રો, આજે જે મદદ તમને જોઈતી હતી એ મદદ તમને મળી જાય। આજે સ્વજનોથી સમાધાન કરીને ચાલશો ને તો તમારા દરેક પ્રયત્નમાં સારામાં સારું ફળ મળે। મિથુન રાશિવાળા માટે આજે આર્થિક ખર્ચાઓ વધતા દેખાય છે, વાંધો નથી, એની સામે આવક પણ આજે વધવાની છે। તો આપના માટે આજનો દિવસ ખરેખર સારો। આજે કૌટુંબિક કાર્ય બહુ સરળતાથી પૂરા થતા દેખાય, પણ મિત્રો આજે આંખની સંભાળ અવશ્ય રાખજો। આજે આંખોમાં કષ્ટ આવતું દેખાય છે। કર્ક રાશિવાળા માટે આજે માન સન્માનમાં વધારો થતો દેખાય છે। આજે કંઈક એવા કામો થાય જેનાથી તમારું માન સન્માન વધે। આજે કેટલીક અગત્યની કામગીરી તમે લઈને ચાલો છો ને એમાં સારી સફળતા મળે અને એમાં સારી સફળતા તમને સારું ધન પણ અપાવે। અને મિત્રો, આજે ખાસ મનનો બોજો હળવો થતો દેખાય। સિંહ રાશિવાળા માટે આજે ખાસ વેપારમાં ધ્યાન રાખવાનું છે, નોકરીમાં ધ્યાન રાખવાનું છે। આજે આવક કરતાં જ આવક વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે। આજે મિત્રો, તબિયતનું પણ ધ્યાન રાખજો અને કોઈ કાર્ય વિલંબથી થાય તો ધીરજ ગુમાવતા નહીં। કન્યા રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ ઝડપી બનતી દેખાય છે। તો મિત્રો, સાવધાન રહેવું પણ જરૂરી। જ્યારે આપણી ઝડપી પ્રગતિ થાય ને
ત્યારે આપણી નજર ચોક્કસ આ બાબતો પર હોવી જોઈએ કે ભાઈ આટલી ઝડપી પ્રગતિ ક્યાંથી આવી અને એની પર ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ઘણીવાર પેલી આપણે હાઈવે પર બોર્ડ વાંચીએ ને, ઝડપની મજા અને મોતની સજા, એવું થાય. તો બહુ ઝડપી ગતિઓ આપણા માટે કામની નથી, તો એની પર કંટ્રોલ રાખવો પણ જરૂરી છે. તો આજે આ બાબતો પર અવશ્ય ધ્યાન આપજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય ને પ્રવાસમાં સારી સફળતા મળે. કંઈક એવું કામ અટકેલું છે જેને લીધે તમે ઘણા બધા દિવસથી પાછા પડતા જાઓ, તો આજે આવા કામોની સફળતા માટે કોઈ નાનકડો પ્રવાસ જરૂરી બને ને કરી લેજો, ચોક્કસ સફળતા મળશે. આજે છે ને તમારા કરેલા શુભ કાર્યોનું સારું ફળ મળે, કોઈ નવી તક પણ તમારી સામે આવી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના પડતર પ્રશ્નોનો હલ આવી શકે છે, એનું નિરાકરણ આપણે મળી જાય. આજે કોઈ મિલન મુલાકાત કરવાની હોય તો એ કરી લેજો, એમાંથી પણ તમને કોઈ સારી તક મળવાની શક્યતાઓ મોટી છે. મિત્રો, આજે છે ને દિવસની શરૂઆત કોઈ સારા સમાચાર મળવાના છે એવી આશા સાથે કરજો અને સાંજ સુધીમાં સારા સમાચાર અવશ્ય મળે. ધનરાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી સામાજિક કામોમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધો આવતા હતા, એ દૂર થતા દેખાય છે. ધીરા પગલે સફળતા આપણી તરફ આવતી દેખાય છે. વ્યાપારિક કામોમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકાય, પણ ધીમી ગતિએ. તો ઉતાવળ નહીં કરતા, ઉતાવળમાં ક્યાંક આપણે કંઈક કાચું કાપીને નાખીએ ને એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. મકર રાશિવાળા માટે આજે ધનલાભ મેળવવાનો દિવસ છે. તો મિત્રો, આજે સવારથી જ થોડી સાવધાનીભરી નજર તમારા કામકાજો પર રાખજો કે કંઈ આપણા સુધી પહોંચનારો સારો લાભ આપણા હાથમાંથી સરી ન પડે. આજે ખરેખર તમારી સામે પ્રગતિ થાય ને એવી કોઈ સારી તક સામે આવવાની. કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે નાણાંના અભાવમાં ઘણા બધા કામો આપના અટકી જાય. અને મિત્રો, તબિયતનું ધ્યાન પણ અવશ્ય રાખજો. વાહન ચલાવો તો ખૂબ સંભાળીને ચલાવજો, જેથી કરીને તકલીફો ન આવે. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ સારા શુભ સમાચારથી થતી દેખાય. આજે આપણા પ્રિયજનની સાથે આપનું મિલન થઈ શકે છે. સંતાનોના કામોમાં જે અડચણ હતી તે દૂર થઈ શકે છે. અને આજનું કોઈ પણ કાર્ય છે ને લાભદાયી રચનાવાળું હશે, તો એની પર પણ તમને સારું એવું ફાયદાનું પ્રમાણ વધતું દેખાય છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.